તો કેમ છો મિત્રો? તો તમે મજામાં જશો ને? તો આપણે ફરી એકવાર નાનકડો બ્લોક લઈને આવી ગયા છે ને આજે આપણે જઈએ છીએ રાજપીપળા નવરાત્રી જોવા માટે. તો ચલો આપણે જઈએ હવે. તો ચલો મિત્રો, આપણે નીકળી ગયા છે અને આપણી સાથે આપણા દોસ્તારો પણ છે, તમે એ પણ જોઈ શકો છો મિત્રો. તો આપણે બધા મિત્રો સંગાત નવરાત્રીની મોજ કરવા માટે જઈએ છીએ મિત્રો રાજપીપળા. તો ચલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે રાજપીપળા રોડ પર નીકળી ગયા છે. તો રસ્તામાં આપણો ટોલ નાકો પણ જોવા મળી રહ્યું છે દોસ્તો. તો બન્યા રહો બ્લોક પર, તો આગળનો નજારો પણ તમને જોવા મળશે. તો મિત્રો અહીંયાથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બી ફરવા જઈ શકો છો કેવડિયા. તો મિત્રો તમે જોઈ શકો છો રસ્તામાં આપણો પુષ્પાનો ટ્રક પણ જોવા મળી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘણો લાંબો સફર કરીને આવ્યા છે, એટલે અહીંયા દુકાને ઉભા રહ્યા છે પાન મસાલા લેવા માટે. તો મિત્રો આપણે ફરી નીકળી ગયા છે આપણા આગળના સફર માટે. તો બન્યા રહો બ્લોક પર. તો મિત્રો પાછો પણ આપણો પુષ્પાનો ટ્રક જોવા મળી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી રાજપીપળાના ગેટે પહોંચી ગયા છે. તો અહીંયાથી આપણે એન્ટર મારીએ છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રાજપીપળા. તો મિત્રો આ છે હરસિદ્ધિ માતાનું મંદિરનો ગેટ. તો ચલો મિત્રો આપણે જઈએ હવે અંદર. તો અંદર જઈને તમને નજારો બતાડશું. તો ચલો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ હરસિદ્ધિ માતાનું મંદિર અને સુંદર મજાનું લાઇટિંગ કરેલું છે મિત્રો. તો મિત્રો રાસલીલાની હજુ વાર છે, ત્યાં સુધી આપણે મેળામાં ફરવા જઈએ. તો ચલો દોસ્તો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મેળામાં, તમે જોઈ શકો છો. અને અહીંયા બહુ બધા મિત્રો ફરવા આવેલા છે. તો મિત્રો તમે નાના છોકરો માટે ટ્રક પણ લઈ શકો છો. તો મિત્રો તમે ટેડી બિયર પણ અહીંયાથી લઈ શકો છો. તો મિત્રો મેળો ફરીને આપણે અહીંયા પોપકોર્ન ખાવા લાગી ગયા છે. તો મિત્રો આપણને ફરતા ફરતા મળી ગયો અહીંયા 4 ભુજાનો ગેટ. તો ચલો મિત્રો આપણે અંદર જોવા જઈએ. તો મિત્રો આપણે અંદર આવીને જોયું ત્યારે અહીંયા મજા આવી જગ્યા તો અહીંયા જ હતી ને આપણે બીજે રખડીને આવ્યા. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો નાના બાળકો માટે પણ સુંદર મજાનું વસ્તુ છે અહીંયા. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ સુંદર મજાનો નજારો છે અહીંયા. તો મિત્રો ફરી આપણે આવી ગયા છે મંદિરે અને અંદર ગરબોની મોજ ચાલી રહી છે. તો આપણે જોવા જઈએ. તો મિત્રો આપણે અહીંયા જ વિડીયો પૂરો કરીશું. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા બ્લોગમાં. તબ તક